महत्वपूर्ण समाचार पर नजर करिए। राज्य पोलीस वડા વિકાસ સહાય વીડિયો કોન્ફરન્સ કરશે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે। જિલ્લા પોલીસ વડાઓ પોલીસ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે। ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે આ વીડિયો કોન્ફરન્સ થવા જઈ રહી છે। હિરેન રાવલ લાઈવ જોડાયેલા છે। હિરેન, જે પ્રમાણે એક વિશેષ વિડિયો કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવ્યું છે, ક્ષત્રિય સમાજનો જે વિરોધ જોવામાં આવી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા થશે, શું માહિતી? જો આજથી 26 લોકસભાની બેઠકો અને પેટા ચૂંટણી માટેનું નોટિફિકેશન જાહેર થયું છે અને રાજ્યમાં નોટિફિકેશન જાહેર થયું હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે તેની સમીક્ષા કરવા માટે આ બેઠક ડીજીપી એટલે કે રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં તમામ એસપી, તમામ આઈજી અને તમામ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં આ બેઠક શરૂ થઈ ચૂકી છે। રાજ્યમાં જે પ્રકારે ક્ષત્રિય સમાજનો વિરોધ અને આંદોલન ચાલી રહ્યું છે એ સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કેવી રીતે મેન્ટેન કરવી, કોઈ આંદોલન વધુ ઉગ્ર બને છે તો એમાં કેવી રીતે કામ કરવું, આ તમામ બાબતો, આ ઉપરાંત રામનવમી અને આંબેડકર જયંતિ આ બંને તહેવારો આવી રહ્યા છે તો આ પરિસ્થિતિમાં અગાઉના અનુભવોના આધારે કોઈ પરિસ્થિતિ વણસે નહીં અને સ્થિતિ મેન્ટેન રહે, પોલીસના કંટ્રોલમાં તમામ પરિસ્થિતિ રહે એટલા માટે આ સમીક્ષા કરવામાં આવી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે મતદાન થશે તો મતદાનમાં પણ જે સંવેદનશીલ બૂથો છે કે અન્ય જ્યાં જરૂરી છે વધુ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની એ પ્રમાણના બૂથો છે જે સુરક્ષા માહિતી આપવામાં આવી છે એ બાબતેની સમીક્ષા પણ આ બેઠકની અંદર કરવામાં આવશે। પરંતુ તમામ બાબતો વચ્ચે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ આંદોલન સાથે પોલીસે કેવી રીતે ડીલ કરવી અથવા તો આંદોલન વધુ ઉગ્ર બને છે તો એમાં પોલીસની જવાબદારી, કાયદોની વ્યવસ્થા મેન્ટેન કરવી, આ તમામ બાબતો પર ચર્ચા અને સમીક્ષા કરાશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।